સારંગપુર ગામમાં રાઠોડ ખાચર હતા. તેને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા રાજી રાજી થઈ ગયા. ઘણા વર્ષે આપણા ઘરે ભગવાને દીકરો આપ્યો. લાડે કોડે મોટો કર્યો. 5 વર્ષનો થયો અને વળી બીમાર થયો. દવા કરી, ખૂબ પૈસા રેડ્યા. 1 મહિનો સાજો રહ્યો અને વળી બીમાર થયો. ગમે તેટલી દવા કરી છતાં સાજો થયો નહીં. ઘરમાંથી પૈસા ખૂટતા ગયા. 12 વર્ષ થયા, માંદો ને માંદો રહે છે. ઘરમાં નુકસાન કરે, મા બાપને મારી લે, ગામના છોકરા સાથે કજિયા કરી આવે. ગામના માણસો રાઠોડ ખાચરને ફરિયાદ કરે. દીકરામાંથી કંટાળી ગયા. આશા હતી કે દીકરો સુખી કરશે, પણ દુઃખનો કોઈ પાર નથી. હેરાન હેરાન થઈ ગયા. રાઠોડ ખાચરના ગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. ગુરુ પાસે આવ્યા, સવિસ્તાર વાત કરી. દીકરો ત્રાસ બહુ આપે છે, માંદો બહુ રહે છે. કમાઈ કમાઈને પૈસા ભેગા કર્યા, પણ દીકરાની બીમારીમાં બધા પૈસા વેડફાઈ ગયા. ગોપાળાનંદ સ્વામી ત્રિકાળ જ્ઞાની અને ત્રિકાળદર્શી હતા. આંખ બંધ કરીને નિરીક્ષણ કર્યું. ખ્યાલ આવ્યો અને રાઠોડ ભક્તને પૂછ્યું, તમે વાડી કરો છો? હા સ્વામી, વાડી કરું છું. આજથી 13 વર્ષ પહેલા તમે તમારી વાડીમાં નોકર તરીકે કોઈ સાથી રાખ્યો હતો? હા સ્વામી, સાથી હતો, વાડીનું કામ કરતો. સ્વામીએ કહ્યું, કામ કરતો હતો તેનો તમે પગાર આપ્યો છે કે નથી આપ્યો? રાઠોડ ભક્તે કહ્યું, મેં એક પણ પૈસો એને મજૂરીનો આપ્યો નથી. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ગરીબની કમાણીનો પૈસો તમે રાખી લીધો છે. જ્યારે માગતો ત્યારે તમે ડારો દેતા, નહીં આપું પૈસા, પછી આપી દેશું. આખો દિવસ પૈસા પૈસા શું કરો છો? શરમ નથી આવતી? તમે પૂરું જમવા પણ દેતા નહીં. ક્યારેક ખીજાઈને મારી લેતા. બિચારો ગરીબ છોકરો ઊંચે સ્વરે રડતો, છતાં તમને દયા આવતી નહીં. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. ગરીબની હાય લીધી છે, દુભવ્યો છે. એ જ છોકરો તમારે ત્યાં દીકરો થઈને આવ્યો છે. એના પગાર ઉપરાંત 10 ગણા પૈસા ખર્ચશો, છતાં પણ દીકરો સાજો થશે નહીં. ગરીબ દીકરાને હેરાન કર્યો છે, એટલે તમને દુઃખી થવાનો વારો આવ્યો છે. કર્યા કર્મના ફળ ભોગવો છો. આવું દુઃખ જન્મો જન્મ તમારે ભોગવવું પડશે. રાઠોડ ખાચર બીમાર થયા. ખૂબ દવા કરી પણ બીમારી મટી નહીં. 12 વર્ષ સુધી ખૂબ દુઃખ ભોગવ્યું. જીવ જતો નથી અને દુઃખ મટતું નથી. રીબાઈ રીબાઈને મરી ગયો. ગોપાળાનંદ સ્વામી જેવા સંત મળ્યા, પણ લોભ્યો સ્વભાવ સુધારી શક્યા નહીં. મોક્ષ માર્ગથી વંચિત રહી ગયા. આ કથા સૌને સાવધાન કરે છે કે કોઈ ગરીબને, માતા પિતાને દુભવશો નહીં. કડવા વચન બોલી કોઈના હૈયાને બાળશો નહીં. ભલું થાય તો સહુનું ભલું કરવું, પણ કોઈનું ભૂંડું ન જ કરવું. એ જ આ કથાનો સાર છે. જય શ્રી સ્વામિનારાયણ.